હેલો ગાઈસ, બધાને મારતો જય શ્રી કૃષ્ણ. આજે છે આપણો બ્લોગ ડે 104. આપણે સવારમાં આવી ગયા કોલેજમાં. કોલેજમાં એચપીની પ્રેક્ટિકલ એક્ઝામ છે, તો પછી મળીએ આપણે. એક્ઝામ પતી ગઈ છે. હવે અમે જઈએ છીએ પીજી પર ખાવા જઈએ છીએ. 4 જણા તો જઈએ અત્યારે. જોઈએ હવે કેટલા થાય. બહુ ભૂખ લાગી છે, બહુ થાકી ગયા યાર. ટ્રેકિંગ 3-4 વખત કર્યું. કોલેજ પતાવીને અમે ચાય પીએ સિવાય પર. આજે તો રૂમમાં જ ચાય પીએ છે. તો ગાઈસ, હું તમને કહેવા માંગુ છું કે અહીંયા આંદોલન ચાલુ થઈ ગયું છે. બહુ મોટું આંદોલન ચાલુ છે. આ બધા આંદોલનમાં પાર્ટ લઈ રહ્યા છે બધા. અહીં ચકલી ઉડવામાં છે. ઊભો થઈ ગયા મેં આવે એટલે ખબર નહીં શું ચાલતું હતું, કશું ચાલતું હતું ગાઈસ. આવું ચાલતું રહેશે, આગળ જોતા રહેજો મને. આજે પબ્લિક કંઈક તો કરે છે. આવી ગયેલા કેન્ટીન પર. શું કેવું તમને? મજા છે ને? ભાઈ તા બેઠા છે. ડિસ્કસ ચાલે છે ક્રિકેટનો. કોની ટીમમાં રહેશે એમ જોઈએ. પછી કોની ટીમમાં આવીએ આપણે એમ કાલે ખબર પડી જશે તમને. મારો ભાઈ અમારા માઇકનું ટેસ્ટિંગ કરવા માંગે છે, તો જોઈએ. હેલો. તો ગાઈસ, અક્ષરભાઈ રૂમમાં આવી ગયા છે. બહુ નાનકડો રૂમ મળ્યો છે એમને. તમે જોવો એકવાર. ચાલુ થતા પહેલા જ ખતમ થઈ જાય યાર. આવડા મોટા રૂમમાં આવડી મોટી એસી શું કામની? એમ તો સારો જ છે, એને સારો નહીં લાગતો. ખબર નહીં, બાલ્કની બી સારી નહીં લાગતી, પણ મને તો સારી લાગી. હવે બીજી બધી વાત તો કરાય નહીં. એ જોઈએ આપણે કેવી રીતે રહી શકાય છે 4 વર્ષ. મળીએ આપણે પાછા. હા, આરામથી હુઈ રહ્યો છે ભાઈ. બિચારાની રૂમ છે, બિચારાને બેહાડ રાખ્યો છે. બીજો બેડ ધરી લીધો. છી. માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.